ધોરાજીમાં શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ દ્વારા નેહ શુક્લ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 25 જેટલા જરૂર જણાય તેવી દર્દીઓને ઓપરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે. હું ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો. 274મો કેમ્પ છે. એમાં 150થી 200 ઓપીડી છે અને લગભગ 20થી 25 ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દેવું, અહીં જમાડીને બધાને બસમાં ગયા છે. અમારા અહીં તેજા બાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર 1લી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે. સબવાહિની છે, પછી કાયમી 2 ટાઈમ અન્ન ક્ષેત્ર હાલે છે. શિવરાત્રિમાં અમારે 7 દિવસ સુધી ન્યાય અન્ન ક્ષેત્ર હલાવી છે. આવી સેવાકીય પ્રવૃત્તિ તેજા બાપાની જગ્યામાં અમે ચલાવી છે.